કેશોદમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા પસાર થતા શહેરીજનોને ભક્તિના રંગે રંગાએ ધન્ય બન્યા હતા। કેશોદ શહેરમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા ડીપી રોડ પરથી જય જગન્નાથના નાદ સાથે શરૂ થઈ હતી। શહેરના મુખ્ય માર્ગો પર નગર ચર્ચાએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર નીકળ્યા હતા। કેશોદના હિન્દુ યુવા સંગઠન આયોજિત ભગવાન જગન્નાથની રથયાત્રાને પૂર્વ સંધ્યાએ ગણેશ ગ્રુપ મહિલા મંડળ દ્વારા મામેરું ભરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આજે સવારે કેશોદ શહેરની વિવિધ સામાજિક સંસ્થાઓ, નગર શ્રેષ્ઠીઓ, જ્ઞાતિ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થતા બાદ માર્ગમાં ડીજેના તાલે રાસ ગરબાની રમઝટ સાથે પસાર થતા ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું। કેશોદ શહેરના નગર ચર્ચાએ નીકળેલા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રની ઠેર ઠેર પુષ્પ વર્ષા કરી હતી। સ્વાગત ઉપરાંત આરતી ઉતારી શહેરીજનો ધન્યતા અનુભવી રહ્યા। કેશોદના લાયન્સ નેચર ક્લબના યુવાનો દ્વારા દોરડા વડે રથ ખેંચવાની અને જવાબદારી સોંપવામાં આવી હતી। કેશોદ શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પસાર થતા ધીમી ધારે વરસાદના અમી છાંટણા થતા ઉત્સાહમાં ઉમેરો થયો હતો। કેશોદના ડીપી રોડથી શરૂ થઈ શહેરના મુખ્ય માર્ગો વિસ્તારોમાં થઈને શરદ ચોક, રણછોડરાયજી મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। કેશોદ પોલીસ દ્વારા રથયાત્રા દરમિયાન પૂરતો બંદોબસ્ત ચડાવવામાં આવ્યો હતો। જે કે સિંગુદર સાથે રાજુ પંડ્યા, કેશોદ। જય શ્રી રામ। હું છું વિશાલ સોલંકી, હિન્દુ યુવા સંગઠન તાલુકા પ્રમુખ કેશોદ। આજ રોજ અષાઢી બીજના પાવન પર્વ પર હિન્દુ યુવા સંગઠન અને હિન્દુ યુવા વાહિની દ્વારા એક ભગવાન જગન્નાથની ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરેલું છે। આ શોભાયાત્રામાં ડીપી રોડ ઉપરથી ભગવાન નગર ચર્ચાએ નીકળવાના છે અને લોકો તેમનો લાભ લઈ રહ્યા છે। આ નગર ચર્ચાના દર્શન સાથે સાથે ભગવાનનો રથ લોકો નાડાવડે ખેંચી અને પુણ્યતા પણ અનુભવી રહ્યા છે અને લોકો જ્યાં જ્યાં પસાર થાય છે ત્યાં લોકો ઠેક ઠેકાણે ભગવાનનું સ્વાગત કરી રહ્યા છે, ભગવાનનું આરતી ઉતારી સ્વાગત કરી રહ્યા છે અને વેપારીઓ અને સામાજિક સંસ્થાઓ આપણે દર્શકો ભક્તજનોને ઠંડા પીણાથી પણ લોકોને સેવા આપી રહ્યા છે। તો તમામ લોકોનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। હિન્દુ સમાજનો ખૂબ સાથ અને સહકાર તમામ કાર્યક્રમમાં મળી રહ્યો છે, એટલે તમામ હિન્દુ સમાજનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। જય શ્રી રામ।